એક દંપતી એકબીજાના સહારે રસ્તા પર ચાલ્યા આવતા હતા. બંને જોઈ શકતા ના હતા, પણ તેમની વચ્ચેની સમજદારી, તેમનો વિશ્વાસ અને તેમનો સંગાત જાણે આંખોથી નહીં પણ દિલથી જોડાયેલો હોય. તેઓ રસ્તાની બાજુએ બેઠા. મેં આગળ વધીને પૂછ્યું, શું વેચો છો તમે? અગરબત્તી, તેમણે જવાબ આપ્યો. મેં ફરી પ્રશ્ન કર્યો, તમે તો જોઈ શકતા નથી, તો આ દુનિયાને તમે કેવી રીતે જોવો છો? તેમણે નરમ અવાજમાં કહ્યું, અમે જોઈ શકતા નથી પણ મહેસૂસ કરીએ છીએ, અને અમે એવી દુનિયા જોઈએ છીએ જ્યાં બધા દિલથી સુંદર છે. લોકો અમને સહાય કરે છે, પ્રશંસા કરે છે, રોડ ક્રોસ કરાવે છે, અમને પ્રેમ આપે છે. મેં અગરબત્તી ખરીદી પૈસા આપ્યા ત્યારે અશોકભાઈએ સ્પર્શીને કહ્યું, હા, 500 રૂપિયા છે. મેં કહ્યું, હા, એ તમારા માટે છે. તેમણે કહ્યું, અમારે 5 વર્ષની દીકરી પણ છે. નિયતિ, તે અમારો માત્ર સહારો નથી પણ અમારી આંખો છે. મારી આ લાકડી મને સમજાવે છે કે જીવનમાં દ્રષ્ટિ ના હોય તો પણ દિશા હોઈ શકે છે. મેં તેમને રાશન કીટ આપી અને ત્યારે જ મનમાં એક વિચાર આવ્યો. જસ્ટ ઇમેજિન, 1 કલાક માટે જો કોઈ આપણી આંખ પર પાટો બાંધી દે અને કહે કે હવે ચાલો, હવે દુનિયાને સમજો, હવે રસ્તો શોધો, હવે ચહેરાઓનું વાંચન કરો અને ભરોસો કરો, તો એમના જીવન માટે આ અંધારું 1 કલાક માટે નથી, અને છતાં એમની અંદર કોઈ અફસોસ નથી. જ્યાં આપણે ઓટો પાયલટ થકી જીવવું છે, ત્યાં તેઓ દરેક ક્ષણ સજાગ બનીને જીવે છે. તેઓ મને જોઈ શકતા ન હતા, પણ તેમના અનુભવે મને આજ એક નવી નજર આપી. તેમના જેવી દ્રષ્ટિ મળી જાય ને તો સમજાય કે જિંદગી જોવી નહીં, જીવવી છે.